નમસ્કાર મિત્રો, એચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે કે ધોરણ 10 અને 12ના બોર્ડને લઈને સૌથી મોટા સમાચાર ફોર્મ ભરવાનું ક્યારે શરૂ થશે, ફોર્મની શું ફી છે અને ફોર્મની કઈ તારીખ નક્કી કરવામાં આવી છે તેમની સંપૂર્ણ માહિતી મેળવી આ વિડીયોમાં। તે પહેલા તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અને આવી અપડેટો હર હંમેશને માટે સૌપ્રથમ મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરો અને ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો, ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં લેવાનારી બોર્ડની પરીક્ષાને લઈને ફી જાહેર કરી દીધી છે। જોકે તેમાં સૌથી મહત્વની વાત એ છે કે બોર્ડની પરીક્ષામાં ફીમાંથી બહેનો અને દિવ્યાંગને મુક્તિ આપવામાં આવી છે। શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષા ફી જાહેર કરી દેવામાં આવી છે। તેમાં ધોરણ 10 માટે પરીક્ષાની ફી ₹355, જ્યારે ધોરણ 12 કોમર્સની ફી ₹490 અને 12 સાયન્સની ફી ₹605 નક્કી કરવામાં આવી છે। અને થોડા દિવસ પહેલા જ ધોરણ 10 અને ધોરણ 12ના પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજ્જ થઈ ગયું છે, જેના અનુસંધાનમાં મિત્રો મળતી માહિતી મુજબ કહી શકાય કે ઉત્તરાયણ બાદ પરીક્ષાના ફોર્મ ભરવામાં આવશે અને મે મહિનામાં તેમની પરીક્ષામાં યોજાશે। ખરેખર 5 માર્ચ મહિનામાં પરીક્ષા લેવામાં આવતી હોય છે, પરંતુ કોરોનાની મહામારી વચ્ચે જેના કારણે મે મહિના એટલે કે 5મા મહિનામાં પરીક્ષા લેવામાં આવશે અને બોર્ડની પરીક્ષા નિયત સમયમાં યોજાય તે માટે કવાયત પણ શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। શિક્ષણ વિભાગ દ્વારા જે શેડ્યુલ નક્કી કરાયું છે તેનું પાલન થાય તે માટે ખાસ પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે અને બોર્ડની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ખોટ ન સર્જાય તે માટે શિક્ષણ વિભાગ અત્યારથી જ કામે લાગી ગયું છે। અને મિત્રો, એક અગત્યની વાત જણાવી દઈએ કે ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં 30% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે કોરોનાની મહામારી વચ્ચે ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે। જ્યારે પરીક્ષા પદ્ધતિમાં પણ મોટા પાયે ફેરફાર કરાયો છે। બોર્ડને નિયમ મુજબ ધોરણ 9, 10, 11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નોત્તરોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને 30% કર્યું છે, જે અગાઉ 20% હતું, જેમાં ખૂબ સારો એવો ફેરફારો પણ કરવામાં આવ્યા છે અને દરેક વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષાનું ખૂબ સારું આયોજન કરી શકે એટલા માટે શિક્ષણ વિભાગ દ્વારા પણ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મિત્રો, જે પણ માહિતી અમારા સુધી પહોંચતી રહેશે તે હર હંમેશને માટે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। ત્યારે જો તમે એક વિદ્યાર્થી હો અને ખરેખર આ નિર્ણયથી તમે રાજી હો, હેપી હો, ખુશ હો તો તમે અમારા કોમેન્ટ બોક્સમાં હા અથવા નાનો મેસેજ લખી શકો છો। ખરેખર પરીક્ષા દેવી જ જોઈએ અને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારી મહેનત કરીને પરીક્ષા આપશો તો હર હંમેશને માટે ખૂબ જ સારું રિઝલ્ટ પણ આવી શકે છે। ત્યારે આવી અપડેટો, કોઈ પણ પ્રકારની અપડેટો હશે, દેશ દુનિયાની ખબરો હશે, સરકારી યોજના હશે, તેમજ કોઈ પણ પ્રકારની આપના સુધી પહોંચાડવાની કોઈ પણ અપડેટ હશે તે હર હંમેશને માટે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। અમને અમારી ચેનલને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી આ એચડી ન્યૂઝ ચેનલ પહોંચે તે માટે શેર કરો। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।